ભૂમિ સીમાંકનમાં અરજીઓ ક્યાં આપશો એવો ઘણાને પ્રશ્ન છે. તમારો ઇસ્યુ કઈ ટાઈપનો છે એ મહત્વનો છે. સૌ પ્રથમ તો તમારે ત્યાં ભૂમિ સીમાંકન થયું કેમ ખબર પડશે. તો સૌ પ્રથમ ને પહેલી વાત તો એ છે કે ભૂમિ સીમાંકનનો આખો કાર્યક્રમ તાલુકાનો નક્કી થશે. તમારા તાલુકાની અંદરના તમામ ગામમાં એકી સાથે નથી આવવાના. એવડો મોટો મહેકમ ક્યાં છે, એવડો મોટો સ્ટાફ ક્યાં છે. નાનું ગામ હશે તો 2 દિવસ કે 3 દિવસ ધામા નાખશે, એમ કહું છું, ક્યાંક 5 દિવસ ધામા નાખશે. ઈ વયા ગયા તો પછી તમારું કાંઈ નહીં થાય. એટલે પહેલા તો જાગૃત રહ્યો. તાલુકાનો આખો કાર્યક્રમ બનશે, એની પીડીએફ કોકમાં તો આવશે જ. જેવી તમારી પાસે પીડીએફ આવી એટલે અલગ અલગ ગામના ગ્રુપમાં એ પીડીએફ ને નાખો, એટલે તમને ખબર પડશે કે તમારા ગામમાં ભૂમિ સીમાંકન સમિતિના અધિકારીઓ કે દિવસે આવવાના છે. એ દિવસે બધા એકબીજાને જાણ કરો. તમારા હગા વાલા મિત્ર સગા બધાના ગ્રુપમાં નાખો, એટલે દરેક વ્યક્તિ ત્યાં હાજર રહે. હવે જેથી હાજર હશે તેથી જ આ કાર્યક્રમ થશે. 2, 3 દિવસ 4 દિવસ જે કઈ પ્રોગ્રામ બનાવીને આપશે એ તમને, અને એ પીડીએફ જે છે બધાને રવાના કરો એટલે તમારા ગામમાં ભૂમિ સીમાંકન આવી એકબીજાને ખબર પડે. અને એ દિવસે તમારા જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય, તમારી વાંધા અરજીઓ પડી હોય એના આધારે એના નિકાલ થાય. પહેલાથી આપી દીધી હોય વાંધા અરજી તોય ભલે, ના આપી તો નવેસરથી પણ વાંધા અરજી સાથે હાજર રહો. બસ શક્ય હોય ત્યાંથી એડવાન્સમાં જ આપી દેવાની. પાછી બીજી વાર આપી દેવાની, ત્રીજી વાર આપી દેવાની. તમારી સમિતિ નથી આવી ત્યાં સુધી અરજી આપો. હવે એકવાર સમિતિ આવી ગઈ, તમારા અરજીના આધારે કાર્યવાહી થઈ ગઈ, અથવા તો તમારું કામ સાચું થયું, ખોટું થયું કે ન થયું, તો હવે સમિતિની કામગીરી અહીંયા ગ્રામ્ય લેવલે પૂરી થઈ ગઈ. તો હવે તમારે જે કઈ વાંધો છે એ કોને આપો? જિલ્લા સમિતિને આપો. શક્ય હોય ત્યાં સુધી અહીંયા જ હાજર જ રહો અને અહીંયા જ કામ કરો. પછી નવરા નથી, આખા તાલુકામાં બધા ફરશે. થોડાક જણા જ છે જે છે 5 જણા જે રહ્યા ગ્રામ્ય વાળા, ઈ જ અહીંયા છે ને તમારા ગામના. બાકીના જે છે એ તો તાલુકામાં એટલા જ છે. તો એ સભ્યો જયારે ફરશે ત્યારે એક પછી એક તાલુકો હાથમાં લેશે, તાલુકાના એક પછી એક ગામડા હાથમાં લેશે. જિલ્લા સમિતિ પાસે આ બધા તાલુકાઓ છે, એ કઈ એક તાલુકો પૂરો થયા પછી બીજા તાલુકામાં જશે, પછી ત્રીજા તાલુકામાં જશે. અત્યારે સર્વે કેટલા બધા છે, એમાં રાજકોટ જેવું 3 જિલ્લા ભેગા થાય એવડો એક આખો જિલ્લો છે. તો મહેકમ તો એની પાસે એટલું જ છે. અને આખે આખું મહેકમ કઈ ડીએલઆર નું ખાલી કરીને નથી આવવાનું. ન્યાય કામગીરી ચાલુ રાખવાની. કે એવી પરિપત્રમાં એવી જોગવાઈ તો નથી કરી કે ડીએલઆર કચેરી તારું મારીને બધા બહાર નીકળવાનું છે. તો ન્યાય કામગીરી તો રહેવાની જ છે. તો આપણે લાભ લેવાનો છે કે આપણા એરિયામાં જ્યારે આવે ત્યારે જે સ્ટાફોની પાસે કામગીરી કરી લેવાની. એમાં કઈક ક્ષતિ રહી ગઈ હોય તો એક ક્ષતિને પાછી જિલ્લા સમિતિ સમક્ષ મૂકો. અને એમાંય કામગીરીમાં હજી એક ચાન્સ છે, કલેક્ટરને તમે ધ્યાનમાં લો. અને આગળ જતા શું થશે પરિણામ આવશે ત્યારે કહીશ કે આટલું થયા પછી કે હજી રહી ગઈ ક્ષતિઓ, તો એનો પણ ઉકેલ આવશે. અને અત્યારે મને ધ્યાનમાં છે, પણ એ ઉકેલ એડવાન્સમાં કહેવાનો કઈ મતલબ નથી. જ્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પછી આગળ શું કરવું એ વિચારવાનું.